जय श्री कृष्ण। केम छो तमे बधा मजामां? आशा राखું છું કે તમે બધા મજામાં હશો। આજે બધાની અલગ અલગ પસંદની રસોઈ બનાવવાની છે। તો જો પનીર ટીકા મસાલા બનાવવું છે, પછી બ્રોકોલી જીરા રાઈસ બનાવવા છે, સૂપ બનાવવું છે। તો ચાલો હવે રસોઈ ચાલુ કરીએ। ચાલો પહેલાં જીરા રાઈસ બનાવી લઈએ। જીરા રાઈસ આમ તો ઘીમાં જ સારા લાગે, પણ મેં તેલ મૂક્યું છે। તો જીરું મૂક્યું છે, લવિંગ, આખા મરી અને તમાલપત્ર અને લીમડો મૂકીને જીરા રાઈસ કરી નાખીએ। અને એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને બ્રોકોલી નાખી દીધા છે। ભાત વહેલા પલાળી દીધા હતા એટલે એક જ વિસલમાં થઈ જશે। હવે લઈ લીધું છે દહીં, એમાં બધા બેઝિક મસાલા નાખ્યા છે, ગરમ મસાલો નાખ્યો છે, મીઠું સ્વાદ પ્રમાણે અને કસૂરી મેથી નાખી છે। હવે એમાં પનીર નાખી દીધું છે અને એકદમ સરસ ચલાવી લેવાનું છે। હવે થોડો એવો એટલે કે 1 ચમચી મેં ચણાનો લોટ નાખ્યો છે, કારણ કે ગ્રેવી થોડી ઘટ જ થાય ને એના માટે। હવે નાખ્યું છે શિમલા મિર્ચ, એક આખું શિમલા મિર્ચ નાખી દીધું છે। હવે જો આ બધું દહીં સાથે મિક્સ થઈ ગયું છે, 2 ચમચી મેં તેલ લઈ લીધું છે અને આ બધું તેલમાં સાતળી લેવાનું છે। હવે જ્યાં સુધી તેલ ન છૂટું પડે ને ત્યાં સુધી આપણે સાતળવાનું છે। હવે તેલ સરસ છૂટું પડી ગયું હતું એટલે મેં બંધ કરી દીધો છે ગેસ। હવે ગ્રેવી કરી લઈએ। તો ડુંગળી, ટમેટાં, આદુ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, બધા મસાલા અને વોટરમેલન સીડ્સ નાખ્યા છે। આમાં થોડા કાજુ નાખી શકાય, પણ ગુડું નથી ખાતી એટલે મેં નથી નાખ્યું। 1 ચમચી નાખ્યો તો પંજાબી મસાલો, જે પંજાબી શાક બનાવીએ એ। શાકનો વઘાર કરી લઈએ। તો પેનમાં તેલ લઈ લીધું છે, તેલમાં નાખી દીધું છે જીરું, તમાલપત્ર અને જે પેસ્ટ બનાવીને એ। હવે એ પેસ્ટને એકદમ સરસ સાતળી લેવાની છે અને એમાં પાણી નાખી દીધું છે મેં, જે આપણે મિક્સીમાં હતું એ જ પાણી નાખી દીધું છે। હવે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળવાનું છે એ ગ્રેવી, અને પછી ઉપરથી આપણે જે દહીંવાળું મેરિનેટ કર્યું હતું એ નાખી દેવાનું છે। પનીર, શિમલા મિર્ચ, ઉપરથી મેં થોડો ગરમ મસાલો નાખ્યો છે અને આ જો તાજી મલાઈ નાખી છે। હવે જો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી રાખવાનું છે। તેલ છૂટું પડી ગયું, ઉપરથી ધાણા ભાજી નાખી દીધા છે। હવે પાણી ગરમ મૂકું છું, એમાં મેં ફ્લાવર નાખ્યું છે ને ફણસી નાખી છે। હવે એ ચડે છે ત્યાં સુધી આપણે ટમેટો સૂપની તૈયારી કરી લઈ। તો દેશી સરસ ટમેટાં હતા તો આદુ મરચાં નાખી દીધા છે અને મોટા ટમેટાં નાખી દીધા છે અને સરસ એની પેસ્ટ બનાવી લીધી છે। હવે જો આમાં સૂપનો વઘાર કરવો છે તો પેન લઈ લીધું છે ને ખાલી હિંગ જ મૂકી છે, અને મેં આમાં કોર્નફ્લોર કે એવું કાંઈ જ નથી નાખ્યું। મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર ને મીઠું એટલું જ નાખ્યું છે। કોર્નફ્લોર નાખી તો થોડો ઘટ થાય, પણ અમે નેચરલ જ રાખ્યો છે ઘરમાં। ફણસી અને ફ્લાવર વચ્ચે તળી લીધું છે। રોટલી ઉતરી ગઈ છે, ચાલો થાળી પીરસી લઈએ। તો થાળીમાં મૂકી છે મસ્ત ગરમ ગરમ રોટલી સાથે પંજાબી શાક, સાથે બ્રોકોલીવાળા જીરા રાઈસ છે, ફ્લાવર ફણસી તળેલા છે, પંજાબી ખાટું અથાણું છે, પાપડ છે, સૂપ છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી છે।